જય સ્વામિનારાયણ। આપણે આજે સીધી લેસ પટ્ટીમાંથી ઉરેફ લેસ પટ્ટી બનાવવાની છે। હવે બ્લાઉઝનું જે ગળું છે એમાં આપણે લેસ મૂકવી છે, પણ સીધી લેસ જો મૂકવા જઈએ છીએ તો ચપટી આવે છે। તો હવે આપણે સીધી લેસ પટ્ટીમાંથી ઉરેફ લેસ પટ્ટી કઈ રીતે બનાવીશું એ વિડીયોમાં હું તમને બતાવી રહી છું કે ચાપની પાછળ આપણે ટાઈટ આંગળીને પકડી રાખવાની છે અને સીધી સિલાઈ કરવાની છે। ધીમે ધીમે સિલાઈ કરીશું એટલે આપણી ઓટોમેટિક ઉરેફ પટ્ટી રેડી થઈ જશે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એકદમ સીધી લેસ પટ્ટી હતી, પણ આવી રીતે જો મેં બતાવ્યું છે વિડીયોમાં એવી રીતે તમે સિલાઈ કરી તો સરસ આપણી ઉરેફ પટ્ટી રેડી થઈ ગઈ છે અને બ્લાઉઝમાં પણ આરામથી લેસ લાગી ગઈ છે। તો હું તમને સિલાઈ કરીને પણ બતાવું છું। જેવી તમારી લેસ પટ્ટી હોય એવી રીતે તમારે સિલાઈ કરવાની છે। ફ્રેન્ડ્સ જો તમે જોઈ શકો છો કે સીધી લેસ પટ્ટીને આપણે ઉરેફમાં કન્વર્ટ કરી અને આરામથી બ્લાઉઝના ગળામાં લાગી ગઈ છે। તો ફ્રેન્ડ્સ તમારે ફૂલ વિડીયો જોવો હોય તો તમારે મારા ફૂલ વિડીયોમાં જઈ અને તમે જોઈ શકો છો। અને તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂર કરજો। જય સ્વામી।